હાય હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? આજનો આપણો મિની બ્લોગ થાય છે આપણી વાડીએથી ચાલુ, જે છે આંબાવાડીની અંદરમાંથી. તો આજના આપણા મિની બ્લોગમાં તમને કેરીયું દેખાડશું, કેમ કે કાલ નહીં પ્રમ દિવસે વાવાઝોડું આવ્યું હતું. અમારે અહીંયા એટલું બધું નુકસાન નથી, પણ જે ખેડૂતોનું નુકસાન છે એને તમે એનો વિડીયા ઘણા આવ્યા હશે ને તમે ઘણા જોયા પણ હશે કે ઘણા ખેડૂતોને નુકસાન થયું છે. પણ આઈ હોપ કે આપણે કાંઈ નુકસાન નથી થયું. તમે જોઈ શકો છો. આપણે એટલો બધો કાંઈ વાંધો આવ્યો નથી. માતાજીની દયાથી આપણે એટલો બધો વાંધો નથી આવ્યો, કેમ કે વરસાદ તો પડ્યો હતો. જુઓ, આ બધું હજી લીલું જ છે. વરસાદ આવ્યો હતો અને પવન પણ જોરદાર ફૂંકાયો હતો, પણ આપણે કાંઈ નથી વાંધો આવ્યો. તો આજે આપણે થોડોક આંટો મારી લઈએ અને મોટર ચાલુ કરવા જઈએ, કેમ કે પીવાના પાણી માટે આપણે ઘરે ટાંકો ભરવાનો છે, તે માટે. તો આપણી આંબાવાડી અંદર આપણે કેરીયું આ જોવો જરાક. આ બગીચો આપણે ગીરના જંગલની વચ્ચે વચ્ચે રાખેલો છે. જે ગામનું નામ છે, જંગલની અંદર ગામનું નામ છે ભાખાથોયડી, ત્યાં રાખેલ છે. અને અહીંયા ઘણા જાનવરોની ત્રાસ છે, જેમ કે સિંહ, ચિત્તા વગેરે. આવા બધા જાનવરો મળતા જ રહે, પણ આપણે બીકવાની કાંઈ વાત નથી, કેમ કે બહુ હેરાન ના કરે. જો આપણે કાંઈ એની છેડતી કરીએ તો જ આપણને હેરાન કરે, નહીંતર તો આપણે ઘણા કિસ્સા જોયા છે કે માણસો ઉપર હુમલા થયા છે. આપણે અત્યારે એમને રખડીએ છીએ, કેમ કે બપોરનો સમય છે, હોઈ પણ શકે. પણ આપણા હાથમાં એક આજી લાકડી કે આપણે પાસે હથિયાર નથી, છતાંય આપણે ખુલ્લા હાથે એમને રખડીએ છીએ. નહીંતર જો આપણે અંદર આવીએ ને, ખાસ કરીને આપણી પાસે કાંઈક ને કાંઈક હોવું જોઈએ, જેમ કે કાંઈક હથિયારમાં, જેમ કે લાકડી પણ હોય ને તો પણ ચાલે. કેમ કે આપણા હાથમાં કાંઈક હોય ને તો જાનવરને પણ ડર લાગે. જુઓ ગઈ, આ બધી કેરીઓ જુઓ. અને અહીંયા નાવાનું છે. આ પછી આપણી કૂવાનું પાણી જોઈ શકો છો કેટલું ઉપર છે. હમણાં 2 દી પહેલાં વરસાદ વર્યો હતો, તેનું જ પાણી વધારે ઉપર છે. જોઈ શકીએ છીએ. આપણે મોટર ચાલુ કરવાની છે. હવે ચાલુ થઈ ગઈ છે. તો હવે ટાંકો ભરાય એટલે આપણી બેન ત્યાં વાળીએ છીએ, ત્યાંથી આપણને સાથ પાડશે તો આપણે મોટર બંધ કરી દઈશું. અત્યારે તો આમાં પાણી જાય છે. આ પાણી આમાં ભરવા માટે છે. આ ભરાઈ ગયો છે, તો આપણે થોડુંક પાણી પણ પી લઈએ. હવે આ નળીને વાંકી વાળી દઈશું. એટલે આ વાળકી વાળી દીધી.
હવે આપણું પાણી પી જાય એટલે આપણું ખબર પડશે, આપણો હાથ પડશે કે મારી બેન મને હાથ પાડશે કે હવે મોટર બંધ કરી દે. તો આપણે ત્યારે મોટર બંધ કરી દઈશું અને પછી જઈશું વાડી બાજુ. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા કરજો અને ફોલો આપણે લાઈક કરવાનું ના ભૂલતા. યાર ફોલો યાદ આવી જાય છે, કેમ કે હવે ઇન્સ્ટાગ્રામ વધારે યુઝ કરીએ છીએ ને તો ફોલોનું બટન યાદ રહી જાય છે. તે માટે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને અમારા મિની બ્લોગમાં બની રહેજો. મારા હજી પણ 45 સબસ્ક્રાઈબર થયા છે, હજી 50 સબસ્ક્રાઈબર પૂરા નથી થયા. તો જલ્દીથી 50 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવું, જેથી મને થોડુંક પ્રોત્સાહન મળે. તો લાઈક કરો, ફોલો, સબસ્ક્રાઈબ કરો. તો આપણા વાળ ભીના કરીને નીકળી ગયા હવે ઘર તરફ જવા માટે, કેમ કે હવે મોટર ચાલુ થઈ ગઈ અને મોટર ટાંકો પણ ભરાઈ ગયો હોય છે. ટાંકો ભરાઈ જાય ને હવે મોટર બંધ કરીને હવે ઘરે બેસી જઈએ. ઘરથી થોડુંક છેટું છે પણ કંઈ વાંધો નહીં, કેમ કે એટલું બધું પણ છેટું નથી. એક ખેતર હટવું પડે આપણે, એ આપણું ટાટર આવે અને મોટર ચાલુ કરવાનું આવે. વાળ પણ ભીના કરી લીધા, થોડી ગરમી થતી હતી, પાણી પીને વાળ ભીના કરીને નીકળી ગયા. કેમ કે તડકો સામે બધું છે એટલે થોડુંક દેખાશે નહીં, થોડુંક ઝાખું દેખાય, કેમ કે મારું મોબાઈલ પણ લો ડિવાઇસ. તો આ બધા આજથી સામે વાડી દેખાય છે ને, ઉપર થોડું ઝૂમ કરું, સામે વાડી દેખાય છે ત્યાં સુધી આપણું છે. આ બધું પણ આપણું જ છે. આ આપણે કુલ 25 વીઘાનો બગીચો છે, એમાં 400 આંબા છે. 400 આંબામાંથી અમુક આંબા એવા છે જેમાં હજી રોપડા તરીકે ગણી શકાય, પણ એ આંબા જ કહી શકાય. તેમાં પાક પૂરો નથી આવ્યો, તેમાં એક પણ કેરી પણ નથી લાગી. અને અમુક આંબા છે જેમાં લાગી તો છે પણ રોપડાય છે, તેમ તોય છતાં લાગી છે, કેમ કે એમાં નાની કેરી હોય, તેમાં નાનું ફળ આવે. જેમ કે જો સામે જોઈ શકો તો દોર્યો, આ નાનો રોપડો છે, છતાંય તેમાં છે. તમને દેખાડી દઉં. જો આપણે જે પાણી વાળ્યું હતું ને એ લગભગ આપણે વધી ગયું, કેમ કે આપણે પાણી વાળવામાં આપણે એ ભૂલી ગયા કે આપણે નાકું પણ વાળવાનું હતું. તો જો આ પાણી હવે ચારે બાજુ નીકળ્યું. જુઓ, તો હવે આપણે થોડુંક ફરીને જવું પડશે.
જેવું અહીંયા પણ નીકળેલું આથી અને આમ સુધી ગયેલું છે. આ નાકું વળવાનું હતું આપણે, જો આ નાકું. અને આ નાળી જોઈ શકો છો, તે આપણે ઘરે જાય છે તો સામેની બાજુ આપણું ઘર છે. તો ટ્રેક્ટર પડ્યું છે ત્યાં. આ નળીથી ત્યાં પાણી ટાંકો ભરાય, એટલે આ નળી નાની છે ને તે માટે થોડુંક મોડી ભરાય. તે માટે આપણે ત્યાં આપણે થોડીક વાર લગાડીને ખમી ગયા હતા. હું નુકસાનમાં તમને બતાવું. જો આ કેરી, જો આ બધા ફળ સારા હતા, પણ આજે વરસાદ અને જે હવા ફૂંકાઈ હતી તેના કારણે આ બધી કેરીનું નુકસાન થયું છે. આ જોઈ શકો છો, ઘણી કેરી નુકસાન તો થયું છે, પણ એટલું બધું પણ નહીં કે જે આપણે વિડીયો આવે છે ઇન્સ્ટાગ્રામમાં તેટલું પણ નુકસાન નથી થયું. અને આ વખતે થોડોક પાકમાં પણ ડીમ છે. જો આમાં વધારે આ બધા આંબામાં વધારે પડતી કેરીઓ નહીં દેખાય, અમુકમાં જ દેખાય. જો આમાં છે એમ. તો ચાલો અહીંયા આપણો મિની બ્લોગ કરીએ છીએ પૂરો, કેમ કે મારા ઘરમાં કોઈને ખબર નથી કે હું બ્લોગ ઉતારું છું. બે મારા ભાઈઓને ખબર છે કે હું બ્લોગ ઉતારું છું. મારા પપ્પાને પણ ખબર નથી, મારી મમ્મીને પણ ખબર નથી. આપણે કાંઈ કરીને બતાવશું ને તો એને પછી એને ખબર, તેને પછી કહીશું કે હું કાંઈક બની ગયો છું. આપણે ઇન્સ્ટાગ્રામમાં તો આપણી આઈડી છે, પણ યુટ્યુબમાં પણ હવે ચાલુ કર્યું છે. તો અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા.